નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. સીઆર પાટીલ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. જલાલપોરથી સીધી તસવીરો આવી રહી છે. જલાલપોર અને નવસારી શહેરી વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે પાટીલ. સીધા દ્રશ્યો નવસારીના જલાલપોરથી સામે આવી રહ્યા છે. અહીં મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે બાઇક રેલીમાં અને ભાજપના ઝંડા સાથે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નવસારીમાં જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તે 10 લાખની લીડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને તેને જ પ્રાપ્ત કરવા માટે સીઆર પાટીલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કારણ કે સૌથી વધારે લીડ સાથે 2019માં નવસારીમાંથી સીઆર પાટીલે ભવ્ય જીત મેળવી હતી અને એ જ જીતને હજુ પણ વધુ પ્રચંડ બનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અંદાજિત 21 થી વધુ ગામડાઓના પ્રચારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજની રેલીમાં. તો મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ ઉમટ્યા છે. સીઆર પાટીલ અહીં તમામને અપીલ કરી રહ્યા છે કે ભાજપને મત આપો, પ્રધાનમંત્રી મોદીને મત આપો, કારણ કે જે તમે ભાજપના બટનને દબાવશો તે સીધો કમળ એ કેન્દ્રમાં ખીલશે. તો આ પ્રકારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે સીઆર પાટીલ તરફથી. અન્ય જે બેઠકો છે તેના ઉપર 5 લાખની લીડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ સીઆર પાટીલે પોતાની બેઠક માટે 10 લાખની લીડનો લક્ષ્યાંક રાખ્યો છે અને તેને જે સિદ્ધ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે એડી ચોટીનું જોર સીઆર પાટીલ તો લગાવી જ રહ્યા છે, પરંતુ તમામ પોલિંગ બૂથ પર જે કાર્યકર્તાઓ છે તે પણ પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે તમામ બેઠકો નહીં પરંતુ પોલિંગ બૂથ પર જીત મળવી જોઈએ. સંવાદદાતા મૌલિક ભાવેન જોડાઈ ગયા છે અમારી સાથે વધુ જાણકારી સાથે. ભાવેન, સીઆર પાટીલનો પ્રચંડ પ્રચાર, શું જાણકારી? ચોક્કસથી સીઆર પાટીલનો જે પ્રચંડ પ્રચાર છે આથી ત્રીજા તબક્કાનો એટલે કે અંતિમ તબક્કાનો જે ચૂંટણી પ્રચાર નવસારી જિલ્લા પૂરતી વાત કરીએ તો નવસારી લોકસભા બેઠકનો નવસારી જિલ્લામાં આજે અંતિમ કહી શકાય, એટલા માટે કે 3 વિધાનસભા આવે છે. ગણદેવી વિધાનસભા, જલાલપોર અને નવસારી વિધાનસભા. આ તમામ વિધાનસભામાં જે 2 હતી, જલાલપોર અને નવસારી અને ગણદેવી વિધાનસભામાં પ્રચંડ પ્રચાર સીઆર પાટીલે દરેક ગામડાઓમાં ફરીને ચૂંટણી રથ દ્વારા પ્રચંડ પ્રચાર કરી ચૂક્યા છે અને આજે અંતિમ તબક્કાનો એટલે કે જલાલપોર વિધાનસભા અને નવસારી એમ 2 વિધાનસભાના આજે 100 કિલોમીટરથી વધુ લાંબી રેલીઓ જે છે 100 કિલોમીટર સુધી ફરશે રેલીઓ. જે 25 થી વધુ જે ગામડાઓ છે 25 થી વધુ ગામડાઓમાં જે ચૂંટણીનો પ્રચાર કરશે અને આજે અંતિમ તબક્કો કહી શકાય કે જે રીતના ગામડે સીઆર પાટીલ ફરી રહ્યા છે પોતાના લોકસભા બેઠક મત વિસ્તારમાં, તે આજે અંતિમ પ્રચાર છે અને પૂરજોશમાં કે સીઆર પાટીલે અને સૌથી વધુ લીડથી જે જીતાડવાનો નવસારી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ જે સંકલ્પ લીધો છે કે દેશભરમાં સૌથી વધુ લીડથી જીતાડીએ, એના માટેના તમામ પ્રયત્નો છે અને સીઆર પાટીલ પોતે પણ જે લોકસભા વિસ્તારમાં આવતા, જે નવસારી લોકસભા બેઠકમાં આવતા જે ગામડાઓ છે તેમાં દરેક મતદારો સુધી પહોંચવાના હાલ સીઆર પાટીલ પણ પ્રયત્ન કરી રહ્યા છે. ભાવિન, ખૂબ આકરી ગરમી વરસી રહી છે, એવામાં નવસારીના જે કાર્યકર્તાઓ છે ભાજપના તેમની માટે એક મોટી ચેલેન્જ રહેશે. નવસારીમાં જે ચેલેન્જ આપી છે સીઆર પાટીલે તેને સર કરવા માટે. હજી ચોક્કસથી જે ગરમી છે, ગરમીનો પારો પણ ખૂબ વધી રહ્યો છે, પુષ્કળ ગરમી પડી રહી છે, પરંતુ હજી જે રીતના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે કે હાલની જો વાત કરીએ તો રેલી આખો દિવસ ચાલે છે, પરંતુ જે બપોરનો સમય હોય છે 1:30 થી 2:30 વાગ્યા સુધીનો, ત્યાં રેલીનો વિરામ હોય છે અને તે ત્યારબાદ ફરી રેલી શરૂ થાય છે. પરંતુ કાર્યકર્તાઓની જે ભીડ છે એ ઘટવાનું નામ નથી લેતી અને કાર્યકર્તાઓ એટલા જ પૂરજોશ અને મહેનતથી સીઆર પાટીલની રેલીને જે સફળ બનાવવાના પ્રયત્નો પણ કરતા હોય છે. સાથે આભાર ભાવિન જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. સુરત કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં હજુ પણ વિરોધ યથાવત છે. નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યા પર બેનરો લગાવ્યા. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લગાવવામાં આવ્યા. બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે ઠગ ઓફ સુરત લખાણ લખવામાં આવ્યું હતું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ,
સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી અને વિરોધ હજુ પણ યથાવત, શું અપડેટ્સ? બિલકુલ, સુરતના કોંગ્રેસના ઉમેદવાર કહી શકાય એવા નિલેશ કુંભાની જે પ્રકારે તેમનું ફોર્મ રદ થયા બાદ તેઓ સતત લોકોથી સંપર્ક વિહોણા છે, પરિવારથી સંપર્ક વિહોણા છે અને કહી શકાય કે જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા સુરત બેઠક પર થયો હતો અને લોકોના મતોનો હક છીનવાઈ ગયા બાદ જે રીતે ભાજપ આવી હતી જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિલેશ કુંભાની અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પરસાણા વિરુદ્ધ તેમના જ વિસ્તારોમાં બેનરો લાગ્યા છે. થગ ઓફ સુરત નામે તેમના બેનરો લાગ્યા છે. એ સીધું કહી શકાય કે આ બેનરો જોતા તેમના પર હજુ બી કોંગ્રેસના કાર્યકર્તાઓનો આગેવાનોનો રોષ હજુ પણ દેખાય રહ્યો. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે. સુરતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો. સુરત વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. ભાજપની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામને આવકાર આપ્યો. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે. ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું. જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી જે આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે તેઓ પ્રચાર કરશે. પોરબંદર લોકસભામાં રૂપાલી ગાંગુલી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળશે. સાંજે 4 વાગે રોડ શોમાં તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. તો રૂપાલી ગાંગુલી જેમણે 3 દિવસ પહેલા જ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે વિકાસના આ મહાયજ્ઞમાં તેઓ પણ સહભાગી થવા માંગે છે અને આજથી તેઓ ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે પોરબંદરમાં. पोरबंदर लोकसभा के प्रत्याशी डॉक्टर मनसुख मांडविया जी के रोड शो में आप सबसे मिलने आ रही हूं मैं और डॉक्टर मनसुख मांडविया जी का समर्थन करने के लिए तो आप सभी मेरा साथ देंगे ना और इस रोड शो में मुझसे मिलने आएंगे ना. मैं चाहती हूं कि हम सब मिलकर डॉक्टर मनसुख मांडविया के इस रोड शो का हिस्सा बने. રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. પરેશ ધાનાણીના નિવેદન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ. ક્ષત્રિય પટેલોને હરખ પદુડા કહેતા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ફરિયાદ બાદ ચૂંટણી વિભાગના રિટર્નિંગ ઓફિસરે વિડીયોના આધારે તપાસ શરૂ કરી. રાજકોટમાં સી વિજિલ એપમાં અને રૂબરૂ 305 જેટલી અત્યાર સુધીમાં આચારસંહિતાની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં સૌથી વધુ 132 ફરિયાદ દાખલ થઈ છે, તો સૌથી ઓછી 7 ફરિયાદ જસદણ વિધાનસભા ક્ષેત્રમાં થઈ છે. પંચાણુંમાં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે કે નહીં, હા બેઠા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હોઈગા. હું તેથી કહેતો તો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત. રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસના નેતા જ ભૂલ્યા ભાન. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બફાટ કર્યો. જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું. રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો. ધાનાણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા શબ્દો લખવા હોય તો લખી દેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે
તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી, પણ આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે, એકદમ અણિશુદ્ધ સાચો માણસ। એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અથાગ લઈને લડ્યા અને દેશ સ્વીકારે છે, માણસ બરાબર છે। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નહીં। સન્માનપાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી તેવા આરોપ પણ તેમણે મૂક્યા। તો ઋષિકેશ પટેલ, જેમણે આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર અને સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર, તેમણે કહ્યું કે આ જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે તે ઉચિત નથી। શું કહેવું, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે। હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગવા છે। અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।